નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 14 પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર લેક્ચર નંબર 9 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આજે આપણે વ્યાપાર વિશે અભ્યાસ કરવાનો છે। આ પાઠની અંદર તમે પાઠનું નામ જોશો તો એમાં આપણને 3 શબ્દો મળે છે: પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર। એમાં આપણે પરિવહનનો અભ્યાસ કર્યો। સંદેશાવ્યવહારનો આપણે કાલે છેલ્લે એક મુદ્દો સંદેશાવ્યવહાર છે એનો પણ આપણે સંદેશાવ્યવહારમાં આપણે વ્યવહારિક સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર એવા બે મુદ્દાઓનો પણ અભ્યાસ કર્યો। અને હવે આપણે છેલ્લો મુદ્દો બાકી છે વ્યાપાર, એનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ। તો આપણે જોઈએ કે ભાઈ ભારત છે એ કેવો દેશ છે, તો કે ભારત છે એ આમ વિશાળ દેશ છે। કેવો દેશ છે? વિશાળ। અને તેથી તેની જે પર્વતીય જે ક્ષેત્ર છે, ત્યાર પછી જે ફળદ્રુપ મેદાનો છે, કિનારાના જે મેદાની પ્રદેશો છે અને જે રણ પ્રદેશો છે, બરાબર, તેમાં આપણને ભિન્નતા જોવા મળે છે। શેમાં શેમાં? તો આપણે વાત કરીએ કે ભાઈ પર્વતીય ક્ષેત્રો, પછી ફળદ્રુપ મેદાની પ્રદેશો, એમાં આપણે લખશું ફળદ્રુપ મેદાની પ્રદેશો, કિનારાના પ્રદેશો, અને રણ પ્રદેશો જેવા વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે। તો તમે ફળદ્રુપ પર્વતીય ક્ષેત્રો લઈ લો, ફળદ્રુપ મેદાની પ્રદેશ લઈ લો, કિનારાના પ્રદેશો લઈ લો, કિનારાના જે કાંઈ પ્રદેશો છે, મેદાની પ્રદેશો, એટલે કિનારાના મેદાની પ્રદેશો અને રણ પ્રદેશો। મિત્રો, આ વિભિન્ન એક ભિન્ન જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠ ધરાવે છે। આથી તેની જે કઈ આબોહવા છે, આબોહવામાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે। આબોહવા, પછી વનસ્પતિ, ત્યાર પછી ખનિજો, સંચાલન શક્તિના સંસાધનો છે, સંસાધનોમાં પણ આપણને જે ભિન્નતા છે એ ભિન્નતા, જે વિવિધતા છે એ જોવા મળે છે। તો જો દરેક પ્રદેશની આબોહવા જુદી છે, એ વનસ્પતિઓ કેમ જુદી છે, દરેક સ્થળો એક સરખી વનસ્પતિ થતી નથી। કોઈ પ્રદેશની અંદર ખાસ કરીને જ્યાં દરિયા કિનારો હોય ત્યાં નાળિયેરી છે, નાળિયેરીનું ઉત્પાદન થાય છે। પછી બીજા જ્યાં દરિયા કિનારો ન હોય એવા પ્રદેશોમાં જે નાળિયેરી છે એ ઓછી થાય છે। પછી એટલે કે આબોહવા, વનસ્પતિ, ખનિજો, સંચાલન શક્તિના જે સંસાધનો છે એમાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે। મિત્રો, જો ભૂપૃષ્ઠમાં પણ ભિન્નતા,
ક્યાંક આપણને પર્વતીય પ્રદેશો જોવા મળે છે, ક્યાંક આપણને જે ફળદ્રુપ મેદાની પ્રદેશો જોવા મળે છે, ક્યાંક એવા કિનારાના પ્રદેશો જોવા મળે છે, કિનારાના મેદાની પ્રદેશો, અને ક્યાંક આપણે રણ પ્રદેશો જોવા મળે છે. તો આ વિશાળ ભારતની અંદર આ ભારતનું જે ભૂપૃષ્ઠ છે એ પણ વિવિધતાવાળું છે. તેની આબોહવા, વનસ્પતિ, ખનિજો અને સંચાલન શક્તિના જે સંસાધનો છે એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તેને કારણે વિદ્યાર્થી મિત્રો જે કઈ ખેતીમાં ઉત્પન્ન થતી જે કઈ વસ્તુઓ છે, જે ઔદ્યોગિક ઉદ્યોગો દ્વારા જે કઈ ઉત્પન્ન થતી જે કઈ વસ્તુઓ છે એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો એને કારણે આ બધી વિવિધતાને કારણે કૃષિ પેદાશો અને ઔદ્યોગિક જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનોમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. વિભિન્નતા અથવા ભિન્નતા કે વિવિધતા જે લખો તે જોવા મળે છે. અને એને કારણે જે કઈ વ્યાપારની જે પ્રણાલી છે એ વ્યાપારની જે પ્રણાલીના બે ભાગો પડે છે. વ્યાપાર જે પ્રણાલી છે એ વ્યાપાર પ્રણાલીના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે એમ કહી શકાય. બે પ્રકારની છે અથવા તો બે પ્રકાર પડે છે. જેમ કે પહેલો પ્રકાર એટલે આંતરિક વ્યાપાર અને બીજો પ્રકાર એટલે કેવો છે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હવે આપણે પહેલા વાત કરીએ આંતરિક વ્યાપાર વિશેનો અભ્યાસ કરીશું આપણે અહીંયા. આંતરિક વ્યાપાર જોઈ લઈએ તો જે રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતી જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓની બીજા પ્રદેશમાં કે બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને એ રાજ્યમાંથી અન્ય આપણે એ રાજ્યમાં ઉત્પન્ન થતી જે કઈ ચીજવસ્તુઓ છે એને આપણે પોતાના રાજ્યમાં લાવવામાં આવે તેને આપણે કેવો વેપાર કહેવાય? આંતરિક વ્યાપાર કહેવાય. એટલે કે ભાઈ કોઈ એક રાજ્ય છે એ રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતી જે કઈ વસ્તુઓ છે એની અન્ય રાજ્યમાં કે અન્ય પ્રદેશમાં નિકાસ કરે અને બીજા પ્રદેશમાંથી તે કોઈ પણ ચીજવસ્તુની આયાત કરે એને આપણે કેવો વ્યાપાર કહેવાય? આંતરિક વ્યાપાર કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ પંજાબમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. શાનું ઉત્પાદન થાય છે? ઘઉં. અને તેથી આ પંજાબ એ અન્ય રાજ્યોમાં બીજા રાજ્યોમાં ઘઉંની નિકાસ કરે છે. પંજાબને જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાનો લાભ મળ્યો નથી. તેથી આ પંજાબ ગુજરાતમાંથી જે મીઠાની એ આયાત કરે છે. શેની આયાત કરે છે? ગુજરાતમાંથી જે પંજાબ જે રાજ્ય છે એ ગુજરાત રાજ્યમાંથી જે મીઠાની આયાત કરે છે. અને આવી રીતે મિત્રો આ પ્રદેશો વચ્ચે રાજ્યો વચ્ચેનો જે છે વ્યાપાર જે છે એ ચાલે છે. એને આપણે કહેવાય આંતરિક વ્યાપાર. હવે આ આંતરિક જે વ્યાપાર છે ભારતની અંદર આંતરિક જે વ્યાપાર છે એનો ખૂબ જ વિકાસ થયો છે એમ કહી શકાય. હવે આપણે ત્યાર પછીનો બીજો વ્યાપાર એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો આપણે અભ્યાસ કરીએ. આંતરરાષ્ટ્રીય એટલે કે દેશો
દેશો વચ્ચેનો વ્યાપાર. અહીંયા જે છે આંતરિક વ્યાપારમાં રાજ્યો વચ્ચેનો વ્યાપાર આવશે. વિશ્વના જુદા જુદા જે કઈ દેશો છે એ દેશો પોતપોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પ્રમાણે પોતપોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો મુજબ પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની કે આયાત કરવાની પદ્ધતિને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. તો વિશ્વના જુદા જુદા જે દેશો છે એ દેશો પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પોતપોતાની જરૂરિયાત મુજબ વેચવાની કે આયાત કરવાની જે પદ્ધતિ છે એને આપણે કહેવાય શું કહેશું? આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એ વ્યાપારમાં જે વ્યાપારની જે સમતુલા છે એ સમતુલા જળવાઈ રહે એ જરૂરી છે. શેની સમતુલા? તો કે વેપારની સમતુલા. આ વ્યાપારની જે સમતુલા છે એ જળવાઈ રહે એ જરૂરી છે. કોઈ પણ દેશ છે આમ તો વ્યાપારની જે સમતુલા છે જે તુલા છે બે પ્રકારની છે, નકારાત્મક અને હકારાત્મક. કેવી? નકારાત્મક અને હકારાત્મક. અને હકારાત્મક. જ્યારે કોઈ પણ દેશ પોતાની ચીજ વસ્તુઓ પોતાના દેશમાં ઉત્પન્ન થતી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનો નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે એને આપણે વેપારની કેવી હકારાત્મક તુલના કહેવાય. કેવી હકારાત્મક તુલના કહી શકાય કે ભાઈ હકારાત્મક તુલનામાં શું હોય? તો કે ભાઈ નિકાસ છે એ નિકાસ વધારે અને આયાત કેવી કરે? ઓછી કરે. જેને આપણે હકારાત્મક તુલના કહેવાય, વ્યાપારની હકારાત્મક તુલના કહી શકાય. તેનાથી આપણા દેશમાં જે વિદેશી જે હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણમાં વધારો થાય. જો આપણે નિકાસ વધારે કરીએ, આપણી જે આપણા દેશમાં ઉત્પન્ન થતી જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓની આપણે નિકાસ વધારે કરીએ, બીજા દેશમાં આપણે વધારે મોકલીએ અને બીજા દેશમાંથી આપણે વસ્તુઓ કોઈ પણ પ્રકારની વસ્તુ ઓછી લાવીએ એટલે આયાત ઓછી કરી કહેવાય. તો એને આપણે હકારાત્મક તુલના, વ્યાપારની હકારાત્મક તુલના કહી શકાય. નકારાત્મક તુલનામાં શું આવશે કે ભાઈ નિકાસ ઓછી કરવામાં આવે અને આયાત વધારે કરવામાં આવે. એને આપણે કેવી તુલના કહીશું? વ્યાપારની નકારાત્મક તુલના કહી શકાય. ચલો, કઈ તુલના વધારે સારી ભાઈ? હકારાત્મક તુલના. એટલે નિકાસ વધારે કરવી જોઈએ અને આયાત આપણે ઓછી કરવી જોઈએ. તો શું થાય? આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં વધારો થાય. જો આપણે હકારાત્મક વ્યાપારની તુલનામાં હશું તો આંતરરાષ્ટ્રીય જે મૂલ્ય ચલણ મૂલ્ય છે એ ચલણ મૂલ્યમાં વધારો થાય. એટલે કે જો આપણે નિકાસ વધારે કરીએ અને આયાત ઓછી કરીએ તો આંતરરાષ્ટ્રીય ચલણનું જે મૂલ્ય છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે. યાદ રાખજો, બરાબર? ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય જે બજાર કહેવાય બજારમાં વધે.
જો આપણે નિકાસ ઓછી કરી અને આયાત વધારે કરીએ તો મિત્રો આ ચલણનું જે મૂલ્ય છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં વધવાને બદલે શું થશે? ઘટે. હવે આપણા ભારત દેશની અંદર મિત્રો આ જે હકારાત્મક વ્યાપારની જે તુલના છે એ તુલનાનું પ્રમાણ ઓછું છે. એટલે આપણે નિકાસ ઓછી કરીએ છીએ અને આયાત વધારે કરીએ છીએ. પણ ઈસવીસન 1991 ની જે ઉદારીકરણની જે પ્રક્રિયા, જે નીતિ, એને કારણે આની અંદર ભારતનો જે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એ વ્યાપારમાં ઘણું બધું જે પરિવર્તન છે એ પરિવર્તન આવ્યું છે. ઉદારીકરણની નીતિ મિત્રો આપણે પાઠ નંબર 16 માં શીખી ગયા. ઉદારીકરણની નીતિ એટલે કે એવી નીતિ કે ભાઈ ઉદ્યોગો ઉપર રહેલા જે અંકુશો છે એ અંકુશોને ઘટાડવા અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, આવી જે નીતિ છે એને આપણે ઉદારીકરણની નીતિ કહેવાય. તો ઈસવીસન 1991 ઉદારીકરણની જે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી, એમના કારણે આપણા દેશની જે આ વ્યાપારની જે તુલના છે એ હકારાત્મક બની છે. એને કારણે શું થયું? તો આપણા ભારતે એક પ્રોજેક્ટ પણ ચાલુ કર્યો છે ભાઈ, હકારાત્મક વ્યાપાર તુલના જળવાઈ રહે, આપણે નિકાસ વધારે કરીએ અને આયાત ઓછી કરીએ, એના માટે સરકારે એક યોજના પણ અમલમાં મૂકી છે. બરાબર? એ એક જે યોજના છે એ યોજનાનું નામ તમારે જે છે યાદ રાખવાનું છે, મેક ઇન ઇન્ડિયા. યાદ રાખજો, મેક ઇન ઇન્ડિયા. આ મેક ઇન ઇન્ડિયા આ જે યોજના છે એ સરકારે અમલમાં મૂકી છે. આ યોજનાથી શું થયું કે આ યોજનાથી વિદેશી જે કંપનીઓ છે એ વિદેશી કંપનીઓ આપણા દેશની અંદર એ શરૂ કરવામાં આવી. વિદેશના લોકો આપણા દેશની અંદર કંપનીની સ્થાપના કરવા લાગ્યા અને એને કારણે આપણા દેશમાં જે ઉત્પન્ન થતો જે માલ છે એ માલને આપણે નિકાસ કરવા માંડ્યા. બરાબર? તો મિત્રો આપણા ભારતને એનાથી ઘણો બધો ફાયદો થયો. સરકારે આ યોજના અમલમાં મૂકી, મેક ઇન ઇન્ડિયા. બરાબર? અને આપણા દેશનો જે વિકાસ છે એ વિકાસ પણ થયો છે. હવે આપણે વાત કરીએ ભારતનો આયાત અને નિકાસ વ્યાપાર. તો પહેલા આપણે વાત કરીશું આયાત વ્યાપારની આપણે વાત કરીએ. તો પહેલા આપણે જોઈએ આયાત. ભારતનો આયાત વ્યાપાર. તો ભારત જે છે એ પોતાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબની જે વસ્તુઓ છે, ખાસ કરીને લોખંડ, પોલાદ અને તાંબુ, એને મિત્રો આપણે વિદેશમાંથી આયાત કરવી પડે છે. શા માટે? કારણ કે આપણી જે જરૂરિયાતો છે એ વધારે છે અને આપણા દેશની અંદર એવું છે આ લોખંડ, પોલાદ ને જે તાંબુ છે એ ઓછું છે. એટલે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે લોખંડ, પોલાદ અને તાંબાની આપણે આયાત કરીએ છીએ. એ સિવાય પેટ્રોલિયમ, ખનિજ તેલ અને લુબ્રિકન્ટ પદાર્થો. કેવા? અહીંયા લખું છું લુબ્રિકન્ટ પદાર્થ. લુબ્રિકન્ટ પદાર્થો એટલે ચીકણા પદાર્થો, ખાસ કરીને ઓઇલ. બરોબર? આપણે ઓઇલ જે છે એ ચીકણો પદાર્થ. તો લુબ્રિકન્ટ જેવા જે પદાર્થો છે એ પદાર્થો પરિવહન માટે, શાના માટે મિત્રો? પરિવહન માટે અને જે મશીનો છે એ મશીનને ગતિશીલ રાખવા માટે, મશીનરી જે છે મશીનોને ગતિશીલ રાખવા માટે આપણે આ પેટ્રોલિયમ, ખનિજ તેલ અને લુબ્રિકન્ટ જેવા જે પદાર્થો છે એ પદાર્થોની આપણે આયાત કરીએ છીએ.
એ સિવાય મશીનો, ત્યાર પછી મોતી, પછી કોઈ એવા કિંમતી પથ્થર અને ખાદ્ય તેલ જેવા જે પદાર્થો છે એ પદાર્થોની પણ આપણે આયાત કરવી પડે છે, બરાબર છે। હવે એ સિવાય આપણે અન્ય વસ્તુ આપણે જોઈએ તો આ બધી જે આયાતો છે, કિંમતી પથ્થર છે, ખાદ્ય તેલ છે, આ બધી આયાતો આપણે કયા દેશમાંથી કરીએ છીએ મિત્રો? તો આ બધી જે આયાતો છે એ આપણે યુએસ એટલે કે અમેરિકા છે, જર્મની છે, રશિયા છે, મ્યાનમાર અને ઈરાન જેવા જે દેશો છે એ દેશોમાંથી આપણે આ બધી વસ્તુઓ છે, મોટાભાગની વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ। જે ઈરાન દેશ છે તેની અંદર પેટ્રોલિયમ ખનિજ તેલનો મોટો ભંડાર છે, એટલા માટે આપણે પેટ્રોલ એ બધું આપણે ઈરાનમાંથી લાવીએ છીએ। એ બીજા દેશોમાંથી પણ આપણે લાવતા હશું તો આપણે કયા દેશો પાસેથી આપણે આયાત કરીએ છીએ? તો યાદ રાખજો, ખાસ કરીને યુએસએ, પછી જર્મની, રશિયા, મ્યાનમાર અને ઈરાન, આ દેશોમાંથી આપણે જે ચીજવસ્તુઓ છે એની આપણે આયાત કરીએ છીએ। તો આ વાત કરી આપણે આપણા ભારતનો આયાત વ્યાપાર। હવે આપણે જોઈએ ભારતનો નિકાસ વ્યાપાર। તો આપણા દેશના કે કોઈ પણ દેશની, આપણા ભારત દેશના નિકાસ વ્યાપારની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા જ દેશની વાત કરીશું। તો ભારત દેશની અંદર જે ઉત્પન્ન થતી જે વધારાની જે કઈ ચીજ વસ્તુઓ છે એની મિત્રો આપણે નિકાસ પણ કરીએ છીએ, પણ શેને ધ્યાનમાં લઈને? આપણી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આપણે એ વસ્તુની કેટલી જરૂર છે, બરાબર? નહીતર શું થાય, જે જરૂરિયાત હોય એના કરતા આપણે જો વધારે નિકાસ કરી દઈએ તો એ વસ્તુની તંગી સર્જાય, અને તંગી સર્જાવાને કારણે ભાવની અંદર શું થશે? વધારો થાય। તો પહેલા તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે, બરાબર, કે આપણે એ વસ્તુની કેટલી જરૂર છે એને ધ્યાનમાં રાખીને મિત્રો કોઈ આપણો જે દેશ છે એ જે ચીજવસ્તુઓ છે એની નિકાસ કરે છે। તો આપણો ભારત દેશમાંથી કઈ કઈ એવી ચીજવસ્તુઓ છે કે જેની આપણે નિકાસ કરીએ છીએ તો એની આપણે વાત કરીએ। તો મિત્રો ખાસ કરીને આપણે નિકાસની વાત કરીએ તો એમાં રસાયણો છે અને એને સંબંધિત રસાયણ સંબંધિત જે કઈ ચીજવસ્તુઓ જે છે એની આપણે નિકાસ કરીએ છીએ। હું અહીંયા લખું છું કે ભાઈ આપણે નિકાસ વ્યાપારની અંદર શેની નિકાસ કરીએ છીએ। તો નિકાસ વ્યાપારમાં આપણે વાત કરીએ તો એમાં આપણે ખાસ કરીને રસાયણો, અને રસાયણો સંબંધિત જે કઈ ચીજવસ્તુઓ છે, રસાયણોની તો આપણે નિકાસ કરીએ છીએ, પણ રસાયણ સંબંધિત જે કઈ ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓની પણ આપણે જે નિકાસ છે એ નિકાસ કરીએ છીએ। ત્યાર પછી આપણે જોઈએ તો રત્ન આભૂષણ છે। આભૂષણ એટલે કોઈ એવું ઘરેણું થાય, બરાબર, હીરા, મોતી, એને આપણે રત્ન આભૂષણો કહીશું, સોનું। તો રત્ન આભૂષણ, ત્યાર પછી સાંભળું અને સાંભળાનો સામાન, કે ભાઈ સાંભળું અને જે સાંભળાનો જે સામાન છે એ સાંભળાનો જે સામાન એ સામાનની પણ આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ। એ સિવાય આપણે આગળ વાત કરીએ તો જે સુતરાઉ કાપડ છે એ સુતરાઉ કાપડની પણ આપણે નિકાસ કરીએ છીએ। ત્યાર પછી માછલી અને માછલીમાંથી જે કે પેદાશો બનાવવામાં આવે છે એની પણ આપણે નિકાસ કરીએ છીએ, બરાબર છે। માછલી અને તેની પેદાશો
ની આપણે નિકાસ કરીએ છીએ અને તેની પેદાશો છે. ત્યાર પછી કોઈ હસ્તકલાની કોઈ વસ્તુ છે, હસ્તકલા હાથ વડે જે કઈ કલા કરવામાં આવે એ હસ્તકલાની કોઈ વસ્તુઓ છે. પછી શાક, કોફી, શણ અને સીવેલા જે કપડા છે, કેવા સીવેલા કપડા, તૈયાર કપડા આપણે કહીશું, તૈયાર કપડા, એની પણ આપણે નિકાસ કરીએ છીએ મિત્રો. બરાબર છે. તો આજે આપણે ક્લાસ નંબર 9 માં ભારતનો જે કઈ વ્યાપાર છે એ વ્યાપારની વાત કરી, વ્યાપારના બે પ્રકારોની વાત કરી. બરાબર, આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરિક વ્યાપાર કોને કહેવાય એના વિશે માહિતી આપણે મેળવી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય એની પણ આપણે માહિતી મેળવી. અને છેલ્લે આપણે ભારતનો આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપારનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણો જે કઈ પાઠ છે 14મો, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર એ આપણે પૂરો કરીએ છીએ. તો ફરી વખત હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે કોઈ નવા પાઠ સાથે આપણે આગળ વધીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.